જય શ્રી કૃષ્ણ બધાને। આજે બનાવીશું આપણે બટાકાની વેફર, જે કે બારે પેકેટમાં મળતી હોય એવી જ ઘરે બને છે। તેના માટે આપણે બટેકું એક લઈ લીધું છે મોટું। હવે તેની આપણે ચિપ્સ પાડી લેશું। હવે આપણે તેને સરખાઈથી ધોઈ લેશું। ધોઈને એમાંથી પાણી કાઢી એકદમ કોરી કરી નાખવાની છે। હવે એક કપડું લીધું છે, તેના ઉપર આપણે બધી વેફરને રાખી દઈશું અને ઉપરથી પોછી લેશું, એટલે સાવ કોરી થઈ જાય, વેફર સુકાઈ જાય એમ। આટલી પતલી રાખવાની છે આ વેફર। હવે આપણે આને તળીશું। એકદમ બજારમાં મળે તેવી જ ક્રન્ચી વેફર બનીને તૈયાર થાય છે। એકવાર જરૂર બનાવજો ઘરે। તો હવે આપણે એક કઢાઈ લીધી છે, તેમાં તેલ ગરમ થવા મૂકીશું। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક વાટકી લીધી છે, તેમાં મીઠું અને પાણી નાખી ઓગાળી લીધું છે, જેનાથી આપણી વેફર એકદમ નમકીન બનશે। આ મીઠું ઓગાળેલું પાણી આપણે વેફર તળવા નાખીએ ત્યારે ચમચી નાખવાનું છે સ્વાદ પ્રમાણે આપણા। હવે તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે વેફર તળવા નાખી દઈશું। આ વેફર એકદમ સરસ બને છે ખાવામાં। બાળકોને બહારની વેફર ખવડાવી કરતાં ઘરે એકવાર ચોક્કસ બનાવજો, જે એકદમ સરસ બને છે। હવે આપણે પાણી ઓગાળેલું જે મીઠું હતું એ આપણે આમાં નાખીશું, એટલે આપણી વેફર એકદમ નમકીન બનશે। ઉપરથી મીઠું વેરવાની જરૂર નહીં પડે। આપણે સરખાઈથી વેફરને તળી લેશું। વેફર તળાઈ જાય પછી એને આપણે કાઢી લઈશું। તો હવે આપણી વેફર તળાઈને બરાબર થઈ ગઈ છે, તો હવે આને કાઢી લેશું। આ વેફર આપણે બાળકોને સ્કૂલે જાય ત્યારે ડબ્બામાં પણ આપી શકીએ છીએ, એટલી સરસ બને છે। તો એકવાર ચોક્કસથી બનાવજો।